તો ભિલોડામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અસાલ જીઆઈડીસીની બાપાશ્રી કંપનીમાંથી 4039 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું, ત્યારે 397 કિલો શંકાસ્પદ બટરનો જથ્થો પણ જપ્ત કરાયો છે। બાપાશ્રી ડેરી પ્રોડક્ટમાં એસઓજી અને એફએસએલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે ઘી અને બટરનો કુલ 23.73 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાયા છે આપણી સાથે। શૈલેષ, જણાવશો જે રીતે આ રીતે શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો જપ્ત કરાયો છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે, જથ્થો તો જપ્ત કરાયો છે, કાર્યવાહી શું કરાશે? જી ચંદ્ર, આપને જણાવી દઉં કે અરવલ્લીના ભિલોડાનો અસાલ જીઆઈડીસીમાંથી જે શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, મોડી રાત સુધી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એફએસએલ એ તમામનું સર્ચ ચાલ્યું હતું, જેના કારણે 4039 કિલો જેટલો ઘીનો કે જે લગભગ 24 લાખ ની કિંમતનો થવા જાય છે એટલો જથ્થો મળી આવ્યો છે। એફએસએલની ટીમે ઘીના 6 અને બટરનો 1 નમૂનો લઈ અને પરીક્ષણ અર્થે મોકલી આપ્યું છે। જી આભાર શૈલેષ સમગ્ર માહિતી બદલ।